ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને આજનો ટોપિક છે બહુલક. બહુલક એટલે કે ઝેડ. માહિતીનો બહુલક કોને કહેવાય? તો માહિતીનો બહુલક ઝેડ એટલે કે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન. માહિતી બે પ્રકારની હોય, અવર્ગીકૃત માહિતી અને બીજી છે વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીમાં ત્રણ પ્રકારની માહિતી એટલે કે એક બહુલકીય માહિતી કે જેમાં અવલોકન નીચેના ઉદાહરણમાં ફક્ત એક જ અવલોકન પુનરાવર્તિત થાય છે એટલે કે બહુલક ઝેડ બરાબર 2. બહુબહુલકીય માહિતી એટલે નીચેના ઉદાહરણમાં અવલોકન 2 અને 4 બંને પુનરાવર્તિત અવલોકન છે એટલે કે બહુલક બરાબર ઝેડ બરાબર 2 અને ઝેડ બરાબર 4. આને આપણે બહુબહુલકીય માહિતી કહીશું. અને ત્રીજી માહિતી કે જેમાં કોઈ પણ અવલોકન પુનરાવર્તિત ન થાય એટલે નીચેના ઉદાહરણમાં કોઈ અવલોકન પુનરાવર્તિત થતું નથી એટલે કે માહિતીને કોઈ બહુલક નથી. વર્ગીકૃત માહિતીનો બહુલક એટલે કે જેમાં કે સૂત્ર એટલે કે આપણા કોષ્ટકવાળા દાખલા z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. સૂત્રમાં z બરાબર બહુલક, l બરાબર બહુલકીય વર્ગની અર્ધસીમા, f1 બરાબર બહુલકીય વર્ગની આવૃત્તિ, f0 બરાબર બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ, f2 બરાબર બહુલકીય વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ અને h બરાબર વર્ગ લંબાઈ.